આપની ચેનલ એબીપી અસ્મિતાએ સડેલી સાયકલના સરકારી ખેલનો પર્દાફાશ કર્યો છે। ગુજરાતની દીકરીઓ સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે। સરસ્વતી સાધના યોજના હેઠળ અગાઉ લાખોની સંખ્યામાં સાયકલો ખરીદવામાં આવી, જો કે આ સાયકલોનું વિતરણ ન થતા પડી સડી ગઈ। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા સડી રહેલી સાયકલને ફરી રંગરોગાન કરી દેવાયા। જો કે આ સડેલી સાયકલનો કોણે ખેલ પાડ્યો તે અંગે કોઈ જ કંઈ બોલવા તૈયાર નથી। એબીપી અસ્મિતાએ વારંવાર આ મુદ્દો ઉઠાવતા આખરે વર્ષ 2023-24માં વિતરણ કરવાની સાયકલનું હવે વિતરણ શરૂ કરવામાં આવ્યું। ગુણવત્તાના આધાર ઉપર જે સાયકલોનું વિતરણ નહોતું કરાયું, હવે એ જ 8 મહિનાથી સડી રહેલી સાયકલોનું વિતરણ શરૂ કરાયું। હલકી ગુણવત્તાવાળી સાયકલો સડી ગઈ અને હવે ગરીબ દીકરીઓને સાફ સફાઈ કરીને વિતરણ શરૂ કરાયું। ખબર નહીં અત્યાર સુધી ક્યાં સૂઈ ગયા હતા અને હવે જ્યારે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે આટલા સમય પછી હવે રંગરોગાન કરી અને એ જ સાયકલો ફરીથી પધરાવી દેવામાં આવી રહી છે। શું આ પ્રકારની ગાડીઓ હશે જે ખરીદવામાં આવી હશે સરકારી અધિકારીઓ માટે? તો અધિકારીઓ આવી ગાડી વાપરશે, એમાં તો નવી ફટ ગાડીઓ લેવા માંડે છે અને અહીંયા છોકરીઓ માટે, આ વિદ્યાર્થીનીઓ માટે કેવી સાયકલો વાપરવામાં આવે છે। ખરેખર આ જ વસ્તુ બતાવે છે કે કેટલી હલકી કક્ષાની માનસિકતા છે। પ્રજાને ખોડ અને નેતાઓને ગોળ, આ પ્રકારની માનસિકતા તમામમાં જોવા મળી રહી છે। અમે આપને અહેવાલમાં પણ દર્શાવ્યું હતું કે સાયકલો જ્યાં રાખવામાં આવી હતી ને ત્યાં ઘાસ ઉગી ગયું હતું, સાયકલો કાટ ખાઈ ગઈ હતી, સાયકલની ચેનથી માંડીને બધી જ વસ્તુઓ, બ્રેકના વાયર તૂટી ગયા હતા અને હવે આ જુઓ કલર કામ કરી અને પછી મસ્ત મજાનું ટેમ્પોમાં ચડાવી અને વિતરણ હવે કરવામાં આવે છે। શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત ધોરણ 9માં પ્રવેશેલી બાળાઓને જે સાયકલ આપવાની હતી એ ગ્રીમકો કંપની અને સરકારની બેદરકારીના કારણે વર્ષ 2024ના શાળા પ્રવેશોત્સવ પછી આપવામાં આવી રહી છે। આજનો દિવસ છે 23 તારીખ સપ્ટેમ્બર મહિનો 2024। આજે ગાંધીનગર તાલુકાના દોલાસણા વાસણા જે ગામ છે એ ગામની શ્રીમતી અસો સારા ભાવસાર હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા છે, તેમની 21 બાળાઓને આ સાયકલ આપવામાં આવી છે, જેનું વિતરણ કરવામાં આવ્યું છે। દ્રશ્ય જોઈ રહ્યા છો એ 21 સાયકલ જેને આપી છે વિદ્યાર્થીનીઓ છે અને તેમની સાથે તેમના વાલીઓ પણ છે। શાળા દ્વારા આ કાર્યક્રમ યોજી અને વિતરણ કરવામાં આવ્યું। સામાન્ય રીતે સરકાર મોટો કાર્યક્રમ રાખી અને આ મંત્રીના હસ્તે, મુખ્યમંત્રીના હસ્તે કે અધિકારીઓના હસ્તે વિતરણ કરતી હોય છે, પરંતુ સરકારી બેદરકારીના કારણે 1 વર્ષથી પણ વધારે મોડું થયું છે આ સાયકલ આપવાનું, જેના કારણે હવે શાળાઓને જ વિતરણ કરવાનું કહેવામાં આવ્યું છે। વિદ્યાર્થીની છે, સૌપ્રથમ તેની સાથે વાલી સાથે પણ વાત કરશું। બેટા, કયા ધોરણમાં અત્યારે તું અભ્યાસ કરે? 10મા ધોરણ। સાયકલ તને ક્યારે મળવાની હતી? 9મા ધોરણમાં। તો તું 1 વર્ષ સુધી કેવી રીતે સ્કૂલે આવી? કેટલી દૂર છે તારા ઘરથી સ્કૂલ? ચાલીને આવી। કેટલી દૂર છે બેટા? 1 કિલોમીટર છે। 1 કિલોમીટર। બેટા, તારું શું નામ છે અને અત્યારે કયા ધોરણમાં છે? શીતલ મારું નામ અને હું 10મા ધોરણમાં છું। આ સ્કૂલ તને આ સાયકલ તને ક્યારે મળવાની હતી? 9મા ધોરણમાં। 9માં, એટલે 1 વર્ષ મોડું થયું। તો 1 વર્ષ દરમિયાન તું કેવી રીતે આવી અહીંયા? ચાલીને। ચાલીને। કેટલી દૂર છે? 2 કિલોમીટર જેટલું। 2 કિલોમીટર દૂર છે। હવે આ વિદ્યાર્થીનીઓ સાથે વાત થઈ, કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો। શું નામ છે આપનું? કસ્તુરભાઈ સંપતભાઈ। કસ્તુરભાઈ, આ તમારી દીકરી અત્યારે કયા ધોરણમાં અભ્યાસ કરે છે? 10મામાં સાહેબ। તો આ સાયકલ એને ક્યારે મળવાની હતી? 9મા ધોરણમાં। તો આ મોડું થયું એના કારણે તકલીફ પડી ખરા? પડી સાહેબ। શું તકલીફ પડી? ચાલીને આવવા માટેની તકલીફ પડી। 3 કિલોમીટર દૂરથી આવો, ચેખલા ગામમાંથી। અચ્છા, ચેખલા ગામના છો? આ ગામના નથી તમે? ચેખલા ગામના। તમારી દીકરી અહીંયા ભણવા આવે? ભણવા આવો દોલાણા વાસના। તો 1 વર્ષ સુધી એ ચાલીને ચાલીને જ આવી। આવું તો એમાં કઈ તકલીફ પડે ખરી તમને કે તમારી દીકરી 3 કિલોમીટર ચાલીને જાય છે, 3 કિલોમીટર ચાલીને આવે છે, રસ્તામાં કઈ દીકરી હેરાન થાય? તકલીફ તો પડે જ ને સાહેબ, તકલીફ પડે। અચ્છા, અન્ય વાલી છે એમની સાથે પણ વાત કરીએ। શું નામ આપનું? વાઘેલા ચેતનસિંહ। ચેતનસિંહ, કેટલું દૂર છે તમારું ઘર અહીંથી? અહીંયા દોલારાના વાસણાથી 1.5 કિલોમીટર દૂર ખેતરમાં રહીએ છીએ। 9મા ધોરણમાં જે વિતરણ થવાનું હતું તે થયું નહોતું, એના કારણે 1 વર્ષ લેટ પડ્યું।
તો બાળકોને તકલીફ પડતી હતી વરસાદના કારણે અને શાળામાં ટાઈમસર પહોંચી પણ નહોતા વળતા. પણ હવે મળી ગઈ છે તો ટાઈમે પહોંચી પણ શકશે. અચ્છા, મળી તો ગઈ છે. ચેતનસિંહ, કદાચ તમને ખબર હોય કે ના હોય, હું તમને કહું, આ સાયકલ પડી રહી હતી ઘણા સમયથી. એના કારણે સાયકલ ખરાબ થઈ હતી, કાટ લાગી ગયો તો, કેટલુંક તૂટફૂટ થઈ છે. હવે એ પાછું કલર બલર કરીને આપ્યું છે, તો તમને એવું લાગે છે કે નવી સાયકલ જે તમને મળવી જોઈતી હતી એના બદલે ખરાબ થયેલી સાયકલમાં? હા, એ વરસાદના કારણે ખરાબ તો થઈ જશે. જે નવી મળતી હતી હવે અત્યારે મેન્ટેનન્સ પણ કદાચ આવશે. અત્યારે અમુક સાયકલ એવી પણ હશે કે જે રેગ્યુલર ચાલતી પણ નહીં, રિપેર કરાવવી પડશે થોડી ઘણી. પણ સારું છે કે જે વિદ્યાર્થીઓને જે સગવડ મળવી જોતી હતી એ મળી ગઈ છે અત્યારે. હવે થોડા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે ગ્રીમકો કંપની છે એણે પોતાનું પાપ છુપાવવા માટે જે કાટી ગયેલી સાયકલ હતી કે ભંગાર થતી સાયકલ હતી એને નવા રંગરૂપ આપી અને એ વિદ્યાર્થીનીઓને જાણે કે નવી સાયકલ આપતા હોય તેવો પ્રયાસ કર્યો છે. મારા સહયોગીને વિનંતી કરીશ કે આ તરફ આવે અને જે દ્રશ્યો મને આ સાયકલમાં દેખાયા છે એ દર્શાવવાનો પ્રયાસ કરે. આ રીતની પરિસ્થિતિ અત્યારે આ સાયકલની આપ જોઈ શકો છો. રિંગની બહાર ટાયર નીકળી ગયું છે, ટ્યુબ, આ રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત જે કોન્ટ્રાક્ટરને કહી અને ગ્રીમકોએ પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ હજુ અહીંયા એ તમામ વસ્તુ દેખાઈ જ આવે છે, નજરે પડે છે. આ વિદ્યાર્થીનીઓને નવી નક્કોર સાયકલ આપવાની હતી કારણ કે આ યોજના ઘણા વર્ષોથી ચાલી રહી છે અને એ યોજના અંતર્ગત દર વર્ષે નવી સાયકલો વિદ્યાર્થીનીઓને અપાય છે. પરંતુ ગ્રીમકોનું કંઈક એવું સેટલમેન્ટ હતું, કંઈક ટકાવારીનો ખેલ હોય કે પછી કોઈને ફાયદો કરાવવાનો ખેલ હોય, એના કારણે આ મોડું થયું છે. જેના કારણે નવી આપવાની સાયકલમાં ક્યાંક કોઈક ત્રુટી રહી ગઈ છે, ક્યાંક ખરાબ થઈ ગયેલી સાયકલને ફરીથી નવો કલર કરી અને આપવાનો પ્રયાસ કર્યો છે. શાળા પ્રવેશોત્સવ 2023નું લેબલ હજી પણ મારવામાં આવ્યું છે. જો કે આ વર્ષ 2024 છે અને તેનો 9મો મહિનો, સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આ શાળા સાયકલોને વિતરણ કરવાનો સમય આવ્યો છે. જો કે આ શાળાની સારી બાબત એ છે કે શનિવારે શાળા દ્વારા આ સાયકલ ગાંધીનગરથી અહીંયા લઈ આવવામાં આવી. રવિવારની રજાને બાદ કરો તો સોમવારે તુરંત બીજા જ દિવસે આ વિદ્યાર્થીનીઓને સાયકલ આપી દીધી. કારણ કે કોઈક વિદ્યાર્થીની 1 કિલોમીટર દૂરથી ચાલીને આવે છે, કોઈક 1.5 કિલોમીટર તો કોઈક 3 કિલોમીટર દૂરથી શાળાએ આવે છે અને વિદ્યાર્થીનીઓને આ પ્રકારેની તકલીફ ના પડે એ માટે થઈ અને તત્કાલીન મુખ્યમંત્રી, હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી. પરંતુ આ ગ્રીમકોના અધિકારીઓ કે વિભાગના અધિકારીઓ, જે 2 વિભાગ આની અંદર સંકળાયેલા છે, તેના અધિકારીઓ કહો કે પછી મંત્રીઓ કહો, કે જેની કંઈક ખોરી દાનત રહી છે, જેના કારણે આ તકલીફ 1 વર્ષ સુધી વિદ્યાર્થીનીઓએ વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નવી સાયકલ તો મળી જ નથી. તો ક્યાંક સરકારે પણ 1 લાખથી વધારે આવી બાળકીઓ સાથે છેતરપિંડી તો કરી જ છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. નિંભર પ્રશાસન પરિણામે ભોગવી રહ્યા છે બાળકો, વિદ્યાર્થીનીઓ. વર્ષો પહેલાની જે સાયકલ છે, ઘણી જગ્યાએ તો એટલી જૂની સાયકલો થઈ ચૂકી છે કે એના કોઈ પણ સ્પેર પાર્ટ્સ બરાબર નથી. દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ. સાયકલો એ રીતે રાખવામાં આવી હતી કે એ હાલતમાં તો કદાચ ભંગાર પણ રાખવામાં ન આવે, ઘાસ ઉગી ગયું હતું, એ રીતના સાયકલો રખાઈ હતી. અને પછી હવે મીડિયાએ આ વાત, એબીપી અસ્મિતાએ જ્યારે અહેવાલ દર્શાવ્યો, બાદમાં સાયકલને રંગરોગાન કરીને પધરાવી દેવામાં આવી, વિતરણ તાત્કાલિક કરી દેવામાં આવ્યું એ રંગરોગાન થયા પછી. પણ છતાંય એ કમી પૂરી ના જ કરી શકાય, કારણ કે જૂની વસ્તુને ખાલી કલર કરી દેવાથી નવી ના બની શકે. કાટ હજુ પણ દેખાઈ રહ્યો છે, સાયકલની રિંગ વળી ગયેલી જોવા મળી રહી છે. બાસ્કેટમાં અને આગળના પંખામાં કલર કરી અને આ સાયકલો પધરાવી દેવામાં આવી. જે સાયકલોનું ગુણવત્તાના કારણે જ વિતરણ ન કરાયું, 8 થી 10 મહિના સાયકલો સડતી રહી, એ જ સાયકલોના વિતરણનો પર્દાફાશ બાદ પણ સરકારના મંત્રીઓ ચૂપ છે, મૌન છે. સાયકલોનું વિતરણ થઈ રહ્યું છે કે નહીં એનાથી ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અજાણ હોય એવો દાવો કરે છે. કેમ કે આ સાયકલો ગરીબ દીકરીઓ તેમજ અનુસૂચિત જનજાતિઓની દીકરીઓ માટેની યોજના થકી છે. છતાંય એ જ બંને વિભાગના મંત્રી એવા કુબેર ડિંડોરને સવાલ પૂછતા ગોળ જવાબ આપે છે. આટલા સમય બાદ પણ તપાસના રિપોર્ટનો અભ્યાસ કરીશ એ શબ્દોથી વધુ મંત્રીશ્રી જવાબ આપી શકતા નથી. એબીપી અસ્મિતા સંવાદદાતા વિપુલ બાલધાએ એકવાર નહીં
3 વાર આ જ સવાલ પૂછ્યો તો કુબેર ડિંડોરે શું જવાબ આપ્યો એ સાંભળો. ખાસ કરીને સરસ્વતી સાધના અંતર્ગત બાળકીઓને હવે સાયકલો આપવાની શરૂઆત થઈ ચૂકી છે. આપણે સરકારે જાણે ડિસ્કોલિફાઈડ કરી હતી કારણ કે એની ફિટનેસ નથી અને આઈએસઆઈ સર્ટિફિકેટ પણ નહોતું અને હવે એ જ સાયકલો આજથી બાળકીઓને આપવાની શરૂઆત થઈ છે જે 23-24ની હતી. શું કહેશો? મને આપના માધ્યમથી અને મને ધ્યાન પર આવી હું એનો હકીકતલક્ષી રિપોર્ટ મેળવી અને વિસ્તૃત જવાબ અને સાચી માહિતી જે કઈ રીતના એનું આયોજન આગળ થયું છે હું હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને આપને જાણ કરીશ. આ સાયકલો જે ખરેખર યોગ્ય નથી, પ્રવક્તા મંત્રીએ કીધું, જો એ જ સાયકલો આપવામાં આવી હશે તો વિભાગ શું કરશે? એનો હકીકતલક્ષી રિપોર્ટ મેળવી અને હું આપને જાણ કરીશ. હું પણ આજે પછી બહારથી જ આવ્યો છું એટલે પૂરો રિપોર્ટ મેળવીને આપને હું જાણ કરીશ. સાહેબ, જે સાયકલો આપો છો વિભાગ પાસેથી વિગતો, પરંતુ 1.5 વર્ષ સુધી પડી રહી, આખી તપાસ સરકારે કરી, ખરેખર વાક કોનો હતો, બેંકોનો હતો કે એજન્સીનો હતો, અત્યાર સુધી શું બહાર આવ્યું છે? એ બધો જ રિપોર્ટ મેં હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને આપને હું જાણ કરીશ. સાહેબ, આપણો વિભાગ છે, આપ કરી રહ્યા છો, આખી સાયકલો આપવા માંડી, 1.5 વર્ષ પડી રહી, એ સાયકલો આજે અપાઈ છે, શાળાઓમાં દીકરીઓને અપાઈ રહી છે અત્યારે સાયકલો. જે કઈ શરત ચૂક થઈ હશે અથવા થઈ તે એનું નિવારણ આવનારા સમયમાં આવે અને એના માટે અમારા પ્રયત્નો છે અને જે કઈ ઇક્વિડિશનના જે પ્રશ્નો નાના મોટા હતા એનું સોલ્યુશન થયું હશે તો એ પ્રમાણે આગળ અમે વધી રહ્યા છીએ. કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના નેતાએ પણ એવું કીધું કે ભાજપે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, ઇક્વિડિસી અને અનફિટ જાહેર કરી કરોડો રૂપિયા 1.5 વર્ષ સુધી આ સડી ગઈને હવે એનું વિતરણ કરે છે ભાજપ. એમનો હકીકતલક્ષી રિપોર્ટ હું મેળવીને આપને જાણ કરીશ. હજી મારી પાસે રિપોર્ટ પૂરો મારે આવ્યો નથી, મને માહિતી મળી છે પણ હું ચેક કરી પછી આપને કહીશ. તો સડેલી સાયકલના વિતરણ પર કોંગ્રેસ આક્રમક. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના સરકાર ઉપર પ્રહાર. સાયકલની ખરીદીમાં ગોલમાલનો કોંગ્રેસનો આરોપ. ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ પરેશાન હોવાનું કહેવું છે મનીષ દોશીનું અને શિક્ષણ વિભાગ ગોલમાલ કરવામાં વ્યસ્ત છે. સરસ્વતી સાધના હેઠળની સાયકલો મોટા પાયે કાટ ખાઈ ગઈ, ધૂળ ખાતી સાયકલો એ નથી મળી. આ તમામનો પર્દાફાશ થયો જ્યારે આ વાત સમગ્ર બાબતે સરકારની જુઓ, શિક્ષણ વિભાગની સ્થિતિ જુઓ, સાયકલની ખરીદીમાં કેટલાનું ટેન્ડર બધાને ખબર હોય, કયા ભાવે ઊંચે ખરીદવી એ પણ ખબર હોય, પણ સાયકલનું વિતરણ થયું કે નહીં તો કે તપાસ કરશું. મંત્રીશ્રી પહેલાં જવાબ આપી ચૂક્યા છે. હવે મંત્રીશ્રીને એ ખબર નથી કે હવે આ કાટખાતી સાયકલોનું શું વ્યવસ્થા થઈ રહી છે એ પણ નથી, વિતરણ થઈ રહ્યું છે બારોબાર. એટલે આ સરકાર રામ ભગવાનના નામે તો ધર્મના નામે તો એમને ચૂંટણીમાં બહુ પ્રચાર કર્યો પણ આખી સરકાર રામ ભરોસે ચાલે અને ગુજરાતની જનતાને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે અને ખાસ કરીને દીકરીઓ માટે કેવી મુશ્કેલી સર્જાય એનું આ જીવતું જાગતું વધુ એક ઉદાહરણ છે. શિક્ષણ વિભાગ જેટલું ખરીદીમાં અને ટેન્ડરમાં મોટા પાયે ખેલ કરવામાં જેટલું વ્યસ્ત હોય છે એટલું એ વિતરણ વ્યવસ્થા જો તંદુરસ્ત કરે, સારી કરે, ચુસ્ત કરે તો જે દીકરીઓને મળવાપાત્ર લાભ છે એ યથાસમયે મળે અને યોગ્ય પ્રમાણમાં મળે. પંચમહાલ જિલ્લો જ્યાં સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો ફેરવાઈ ગઈ કાટમાળમાં. દ્રશ્યો છે શહેરા તાલુકાના ઉમરપુર ગામે આવેલ નવનીત કુમાર છાત્રાલયના. અંદાજે 1700 જેટલી સાયકલ ભંગાર થઈ ગઈ. એટલું જ નહીં, સાયકલોના ઢગલા ઉપર વનસ્પતિ પણ ઉગી ગઈ. ખાનગી એજન્સીઓએ પંજાબમાંથી કાચું મટીરિયલ મંગાવી 1700 સાયકલ ફિટિંગનું કામ સંકુલમાં શરૂ કર્યું હતું, પરંતુ સાયકલોનું પોઝિશન શાળા અને જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ વિભાગને સોંપવામાં ન આવતા સાયકલો હાલ ભંગારમાં ફેરવાઈ ગઈ. જ્યારે જિલ્લાની વાત કરીએ તો અનેક શાળા અને છાત્રાલય સંકુલમાં 6000 જેટલી સાયકલો કાટમાળ બની ચૂકી છે. ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદ વચ્ચે સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલોના ઢગલે ઢગલા કાટ ખાઈ રહ્યા છે. જે રીતના દ્રશ્યો બતાવવા માંગીશ, શહેરા તાલુકાના ઉમરપુર ગામે આવેલ નવનીત કુમાર છાત્રાલય સંકુલના દ્રશ્યો છે, જ્યાં વરસાદી ખાબોચિયા વચ્ચે સાયકલોનો જથ્થો કાટ ખાઈ રહ્યો છે. 1700 જેટલી સાયકલો આ સંકુલમાં મૂકવામાં આવી છે, પરંતુ પાછલા 4 મહિનાથી આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું, જેના કારણે વરસાદી પાણી અને વરસાદી ખાબોચિયા વચ્ચે આ સાયકલો હવે
કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. એટલું જ નહીં, સાયકલોની ઉપર જંગલી વનસ્પતિ પણ છવાયેલી જોવા મળી રહી છે. જ્યાં નજર દોડાવો ત્યાં માત્ર ને માત્ર જંગલી વનસ્પતિની લીલી ચાદર જોવા મળી રહી છે. એટલે કે સાયકલો હવે નિહાળી પણ મુશ્કેલ બની ગઈ છે. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કુલ મળીને કહી શકાય કે પંચમહાલ જિલ્લામાં કુલ 6000 જેટલી સાયકલો જે સરસ્વતી સાધના યોજના હેઠળ વિતરણ કરવા માટે મંગાવવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર આ સાયકલોનું વિતરણ થઈ શક્યું નથી. જેના કારણે શાળા સંકુલ હોય કે પછી છાત્રાલયના સંકુલ હોય, તમામ જગ્યાએ આ જ રીતે સાયકલોના ઢગલે ઢગલા કાટમાળમાં ફેરવાયા છે. અને હાલ સાયકલોની ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. હની ભગત, એબીપી અસ્મિતા, શહેરા, પંચમહાલ. આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે લોકહિતના મુદ્દે અહેવાલો પ્રસારિત કરે છે. ત્યારે એબીપી અસ્મિતાએ સાયકલ મુદ્દે રાજ્યભરમાં રિયાલિટી ચેક કરતા લાખોની સાયકલો સડી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા. જુઓ, આ દ્રશ્યો છે વલસાડના. અહીં 10,000 સ્ક્વેર ફીટ એરિયા જેટલી જગ્યામાં સાયકલો પડી છે. જ્યાં જુઓ ત્યાં બસ જોવા મળે છે સાયકલ જ સાયકલ. આ સાયકલ વિતરણ કર્યા વગરની સડી રહી છે. આ અગાઉ સરા ગામની કેડી બોલાવાલા હાઈસ્કૂલના કેમ્પસમાં પણ 2023થી સાયકલો કાટ ખાતી જોવા મળી હતી. 2023ની સાયકલો ઠેકેદાર અહીંયા દર વર્ષે તૈયાર કરે છે. તે પ્રમાણે આ વર્ષે લાવેલો. સંસ્થાને મે વેકેશનમાં કોઈ કામ હોતું નથી કેમ્પસનું, એટલે સંસ્થાનમાં એની સાયકલો ફિટિંગ કરીને સ્કૂલ ઉંઘળે તે પહેલાં લઈ જાય છે. આ વર્ષે સિટીમાં એ લોકો તૈયાર કરી અને પછી ગણીને એ લોકો નીકળી ગયા. ફરી પાછા એ લોકો 1-2 વાર આવી ગયા. આ ઠેકેદાર સાથે સંસ્થાને કોઈ લેવા દેવા નથી. સંસ્થાને સાયકલ સાથે પણ લેવા દેવા નથી. પણ અમારો તાલુકા કક્ષાની સાયકલો અહીંયા તૈયાર થઈને તાલુકાની દરેક સ્કૂલો એમને સરકારશ્રી જે પ્રમાણે ફાળવેલી સાયકલો અહીંયાથી આપી દે તો લઈ જવાની સગવડતા રહી. આટલી એક ઉદ્દેશ્ય ખરો. બાકી અમારે કોઈ લેવા દેવા નથી. ના તો અમે ભાડેથી આપીએ છીએ એને, કે ના તો અમે એને પ્રોત્સાહન આપીએ છીએ.